जय माताजी जय हनुमानजी महाराज। આજના નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો કેમ બધા મજામાં છો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં હશો અને મજામાં જ રહેવાનું। એવું જ માતાજી આગળ માગવાનું કે મોજમાં રાખે। તો આપણે અત્યારે આવી ગયા છીએ બીજી વાડીએ। ત્યાં કણે ભરવાની છે માંડવી, આજે જવા દેવાની છે રસ્તા। તો માંડવી ભરવાની છે તો ગાડી આવી ગઈ। तो આપણે ગાડી રાખી દીધી છે ને ભરવાની છે માંડવી। તો માંડવી છે અને આપણે સોયાબીન પણ પીડ્યા હતા। તો પહેલાં ભરવાના છે સોયાબીન, પછી ભરવાની છે માંડવી। તો તળિયે નાખી દેવી સોયાબીન, એટલા છે, કંઈ જાજા છે નહીં। તો સોયાબીનના બાસકા મોકા બાંધી વાળ્યા ને હવે સડાવવાના। તો હવે ખાલી સોયાબીન ગાડીમાં ભરી નાખ્યા ને હવે રાખવાનું છે કંતા। તો આપણે ગાડી ભરાઈ ગઈ છે અને હવે વેતા થાય જસદણ। ક્યાંથી હાલવાનું થાય હવે આગળ વિડીયોમાં બને રહ્યો તો ખબર પડે કયા રસ્તે હાલવાના છે, ને કે નહીં ખબર પડે। આ છે હમથાળિયા હનુમાન ગામ બેટલા। આ આવી ગયું વેરાવાળ, ભાટલા વાળું વેરાવાળ। તો આપણે આવી ગયા છીએ ભાટલા કમળાપુર હાઈવે। તો આપણે પહોંચી ગયા છીએ ભાટલાથી કમળાપુર આવશે, એટલે વૈષ્ણવ તો 2-3 ગામ આવશે એ આપણે બતાવશું। કારણ કે ગાડીનું ડ્રાઇવિંગ આપણે જ કરવી આવડતી નથી, શીખવી એવી એમાં આવડે થોડી આવી ગયો દસરા કમળાપુર વાડી વિસ્તાર। હવે કમળાપુરમાં એન્ટ્રી થવાની તૈયારી છે। તો હવે કમળાપુર ગામમાં આપણે પહોંચી ગયા છીએ અને હવે કાંક ઠંડુ પી હવે। તો આપણે પહોંચી ગયા છીએ કમળાપુર। તો આપણે તમને કમળાપુરનો નજારો દેખાડીએ। નજારો તો પછી દેખાડ્યું, પહેલાં પાણીની બોટલ આવી ગઈ છે તો આપણે પાણી પી લઈએ। તો આ છે કમળાપુર ગામ। તો આપણે લઈ લીધી છે થમ્સઅપ, કારણ કે તડકાની થમ્સઅપ પીવી તો ઓર મજા આવે। તો આપણે જસદણ યાર્ડમાં પહોંચી તો ક્યારના ગયા હતા પણ ખાલી કરવા વાળા જ આવ્યા નથી, તો ઉતારવા વાળાએ બહુ મોડું કરી નાખ્યું છે। તો હવે આવી ગયા છે। તો આપણે થોડા ભૂખ્યા થયા હતા તો નાસ્તો થોડો કરતા આવી સિંગ ને સોડાનો। તો હાલો, તો આપણે સોડાની બોટલ લઈ લીધી છે। એ દાદા 500 વાળી નોટું મને બટકાડતા નહીં હો। તો આપણે લઈ લીધી છે 10 રૂપિયાની મેંગો ચોકલેટ। તો આપણે સિંગ ને સોડા ને એવું પીને આવી ગયા છીએ પાછા યાર્ડમાં। કરવા જ મળ્યા હતા, ખાલી કરી વાળ્યું હોય તો સારું। યાર્ડમાં મરચાની હાલત
મહિના બેઠા પડ્યા હોય એવું લાગે છે એટલા હે તો જો ખાલી નથી થઈ ગાડી અડધી થઈ ગઈ એવું લાગે છે જો આટલે ખાલી થઈ છે માંડવી પોટકા ભરી ભરીને મૂકી દીધા છે દુકાનની અંદર આપણે પણ ખાલી કરવામાં થોડી મદદ કરાવી કારણ કે ગેસ ખાલી થાય તો ગેસ પાછો બીજો શરૂ કરે હવે તો ના ખાલી કરવા ખાલી કરી કરીને આગળ નાખો દુકાનની અંદર બાંધો નીકળે છે અત્યારે વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું તો હવે તો નક્કી નથી બીજો ફેરો ફરવાનો કારણ કે આ જશે 6:30 વાગી ગયા છે જે ત્યાં જઈને ફરવી તો વાર લાગે ને હવે સવારમાં વહેલા ગાડી લઈને આવવાનું થાય તો સોયાબીન પણ ગાડી ખાલી થઈ ગઈ તો આજનો વ્લોગ અહીં પૂરો કરી કાલે પણ પાછું જસદણ આવવાનું છે તો કાલે નવો વ્લોગ મૂકશું જય માતાજી વિડીયોને લાઈક ને કોમેન્ટ કરજો